हेलो एवरीवन सीताराम बधाईने केम छो बधा मजामां ने। जो अत्यारे बपोરના કેટલા વાગ્યા છે એલા બપોરના 2 વાગ્યા છે અને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે અને કામ હજી બધુંય કામ બાકી છે અને નેત્રીન પપ્પાની બે જો બાપ દીકરી ગામમાં જઈ આવ્યા અને નેત્રીએ થોડી ઇડલી ખાધી ગામમાં અને આ આટલી બધી હરગવાની સિંગુ લઈ આવ્યા છો આખી નાઈટ જમી લે ને એટલી હરગવાની સિંગુ છે આટલી બધી ઉપાડી આવ્યા છે એ બાપી બાપીને ખાતા કરશે। તો નેત્રી બેન ને ખાવી હતી મેગી तो जो एना माटे मैगी बनावुं छुं नानी टोपड़ीमां अने एना पप्पा अने बे नास्तो करे छे। जो डाइनिंग टेबल उतराव्युं जो बाप दीकरी बे नास्तो करे छे। गुंदी गाठिया छे काल हनुमान जयंतीना अने आ जो थाળી बनावे छे पप्पा नाસ્તાની केम अने आजे छे स्पेशियल दिवस छे आजे पप्पानो बर्थडे हे कोणे कीधुं पप्पानो बर्थडे छे आज तो हैप्पी बर्थडे कीधुं तार पप्पाने थैंक यू तो बधाई नेत्रीना पप्पाने हैप्पी बर्थडे विश करी देजो અને બસ જો અમારે આજે બપોર પછી હવે કે વાડીએ જાય ઘડી કે પરબ જાય ઘડી કે તોરણિયા જાય બધું અલગ અલગ નક્કી કરતા હતા પણ પછી ક્યાંય જવાનું નક્કી ન થયું છેલ્લે અમારા ઘરે સાંજે ઢોસાનો પ્રોગ્રામ નક્કી થયો અને અત્યારે એ બે જો નાસ્તો કરે છે ને મારે તો હજી સવારના નિર્જળા છે બપોરના 2 વાગ્યા છે કે હું જ્યુસ ને એવું બનાવી અને પછી મારા કામે ચડીશ તો હારું હાલો રહેજો બધા કન્ટિન્યુ। જો વાસણ ઉટકાઈ ગયા પ્લેટફોર્મ ચોખ્ખું થઈ ગયું અને બેન શું કરસ બાયણે એ સીજાસ બાયણે ઓય અરે બાયણે તડકો છે આમ તો જો હે ઓસરીમાં જ રમશે હો 2 વાગી ગયા છે। હું છે ને આટલા કપડાં છે બાથરૂમમાં કે બાથરૂમમાં ધોઈ નાખું કારણ કે ફળિયામાં થઈ ગયો તડકો અત્યારે સાડા 3 થયા અને કપડાં ધોઈ નાખ્યા હવે કચરા પોતા કરવાના છે કચરા પોતા કરી નાખું પછી છેલ્લે નાઈ લઈ માં દીકરી બે કા 3:30 થયા છે ત્યાં તો એને પપ્પા ઉઠી જાય કાઢી કહું કચરા પોતા કરી નાખીએ માં દીકરી બે નેત્રી મને પોતા કરાવશે ને। चलो नेत्री बेन तैयार हो गई 4:45 बज गए नाई लीधुं कपड़ा बपड़ा धोई गया नेत्री ने एयर वॉश कर दीधा तैयार कर दी थी। जो आज तो नेत्री हेयर स्टाइल बनावा बैठी है केवी हेयर स्टाइल बनावी है नेत्री ने क्यूट कमेंट करके कहेजो के बधाईने हां केवी लागे छे મને हेयर स्टाइल के कमेंट में बतावजो अपना वो केवी क्यूट लागू छे ई कयो આજે મારો પપ્પાનો બર્થડે છે હેપી બર્થડે પપ્પા थैंक यू તો તમે બધા અંધારામાં હે ને મારા ભાઈ બેન આવી જાય ને પછી તમે વિશ કરવાનું ભૂલતા નહીં એટલે બધાય વિશ કરી દેજો બધાયને છે ને નેત્રી કેક ખવડાવશે કા हां नतर नहीं खवड़ाओ नहीं खवड़ाओ। देखो सब लोग देखो नेत्री की हेयर स्टाइल कैसी बनी है। जो 5 वागी गया અને નેત્રી પપ્પા અને બે નેત્રી બે જાય છે ગામમાં બધું લેવા ઢોસાનું ખીરું લેવાનું છે પછી બટેટા મસાલા માટે ચટણીનું બધું લેવાનું છે એટલે બે બાપ દીકરી જાય છે ને નેત્રી કે મારે સિંગુ બાફેલી ખાવી છે હરગવાની કે એના માટે જો હરગવાની સિંગુ બાફવા મૂકી। ચાલો આ નાળિયેર વધેરું નાળિયેરની ચટણી કરવા બટેટા અને આ સંભારનો મસાલો ને બધી લઈ આવ્યા નેત્રીન પપ્પા અને આમાં છે ખીરું શું ખાસ જેલી ખાસ ગમત લઈ આવી શરદી થઈ તોય ટેટી છે ખોટાડી ટેટી ખાસ ચાલો બટેટા બફાઈ ગયા છે અને આ બધી કટિંગ થઈ ગયું છે ડુંગળીનું બધું નેત્રીન પપ્પા બનાવે છે ચટણી બનીને રેડી થઈ ગઈ છે। ચાલો મસાલો બનીને રેડી છે હવે આમાં સંભાર બાફવા મૂક્યો છે અને આ ચટણીનું બકડ્યું જો અને હું ખાઉં છું ખાટી આંબલી હાલો ખાટી આંબલી ખાવા ખાટી નથી મીઠી છે પેલા બહુ ખાતા નાના હતા ને આજે છે અનિલ કુમારનો બર્થડે એટલે અમે બર્થડે પાર્ટીમાં ઢોસા પાર્ટી બનાવી છે એટલે અમે પહોંચી ગયા હતી આવી ગયા જો મહેમાન આવા એક પછી એક આવે છે રેણુકા બેન આવી ગયા અમારે શું કરે છે બે એમ બે નહોતા તો ભાઈ ખેરી જો કાઢ્યો તારે ઉજવવાનો લાગે છે કા નેત્રી નહીં એને હેરસ્ટાઈલ તો જોવારીશ નહીં થઈને તૈયાર થઈ ગઈ હેરસ્ટાઈલ વારી નાખી શેરીમાં બતાવી બધાની હેરસ્ટાઈલ
હે ચટણી એમાં આવશે ને કો હા હા હશે થઈ ગયો સંભાર થઈ ગયો સંભાર નૈત્રી રહેવા દે નિશાંત રહેવા દે હાથ ખરાબ થઈ જાય છે નિશાંત હાથ ગંધારા થઈ જાય આવી ગયા હતા કે સંભાર ને વઘાર નાખી મફાઈ તો દીધું મસાલો ને જરૂર એને સંભાર વઘાર ચટણી વઘારી બધું કરતા હું વાવી તો એને બેઠી છું હા એટલે કીધું હું આરામ કરું છું અમે એટલે જ મોડા આવ્યા ખોટા આમાં બસ બહુ જાજુ કામ હા જોઈએ છે કઈ નૈત્રી જમવા માંડ તું શું કરસ પીરસે હે નૈત્રી પીરસે છે તું હા એનો દીકરી ખાઈ સૂર્યકુમાર હેલો બની ગયા હો હે આવી ગયા હા મસ્ત બન્યો અમે થોડી થોડી હેલ્પ કરાવી બાજુમાં થોડા થોડા બાકી તો કઈ જરૂર નથી પડતી કા જરૂર નથી ઉગી જાય છે જરૂર પડે તો હેલ્પર જોઈએ ને આપણે કામ રીના એકાદ બે હેલ્પર તો જોઈએ હાલો પીરસવાળા બેન લઈ જાવ કુકર આ ગરમ છે આ ઈ લઈ જાવ આ ગરમ કરી નાખજો એવું લાગે ને બહુ ખાવી હતી હરિયાળી આ કલા હજી લઈ જ આપણું કામ છે આપણે બીજું શું કામ છે રસોઈ બનાવવાની હાલો આ લઈ લ્યો તો ફેર થાળી લઈ લો હાલે આવી ગયા ને ચાર બેટા આમાં લઈ લો હેલો એવરીવન કેમ છો બધા આજે છે ને હું કોમેન્ટના જવાબ આપું ને એની પહેલાં એક મસ્ત મજાની પોસ્ટ મારા હાથમાં આવી છે તો મને થયું તમારા લોકો જોડે શેર કરું જે લોકો છાપા ટૂંકમાં રોજ વાંચે છે પેપર વાંચે છે એ લોકોને તો ખ્યાલ હશે જ નજરમાં આવી જ ગયો હશે આજના પેપરમાં જ છે ગુજરાતમાં તો મારા હાથમાં આવ્યું છે મને તો હું તમને લોકોને જાણ કરું જે ન વાંચતા હોય તો વાંચી લેજો અને રોગો દવા વગર પણ દૂર થાય છે પેપરમાં છે હું તમને વાંચીને સંભળાવું કે રોગો દવા વગર પણ દૂર થાય છે અને કચ્છનો આ એક સહેજ દાખલો છે કે નિર્જળા ઉપવાસથી બ્લડ કેન્સર મટી ગયું બેન કચ્છમાં રહે છે અને છાપામાં આવ્યું છે તો બેન ટૂંકમાં એને બ્લડ કેન્સર હશે બેનને અને એમ કહે છે કે નિર્જળા ઉપવાસ કરવાથી બ્લડ કેન્સર મટી ગયું ગાંધીધામની મહિલાને અકલ્પનીય અનુભવ થયો જે હમણાં ચૈત્રી નોરતા ગયા ને એ દરમિયાન બેને નિર્જળા ઉપવાસ કર્યા તો એનાથી એનું બ્લડ કેન્સર મટી ગયું ગાંધીધામના પૂર્વી બેન નિરાહાર રહ્યા અને ચૈત્રી નોરતામાં નિર્જળા ઉપવાસ બાદ લોહી તપાસતા અદ્ભુત પરિણામ આવ્યું અને બેનનું બ્લડ કેન્સર નીલ થઈ ગયું ટૂંકમાં બેનને બ્લડ કેન્સર હતું ચૈત્રી નોરતામાં બેને 9 દિવસ નિરાહાર રહ્યા એટલે ન ખાવું કે ન પીવું ઓનલી નિર્જળા અને 9 દિવસ દરમિયાન એનું બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું તો બેનનું બ્લડ કેન્સર નીલ થઈ ગયું તમે વિચાર કરો કે નિર્જળામાં કેટલી તાકાત છે એટલે જ કહું છું બધાને કે નિર્જળા કરો નિર્જળા કરો નિર્જળા કરો ભલે વજન તો ઉતરે જ છે વજન તો આપણને બોનસમાં મળે છે વજન તો ઉતરે જ છે નિર્જળા કરવાથી પણ એવા ઘણા બધા રોગ હોય છે જે આપણને ખબર ન હોય એ રોગ આપણા રમતા રમતા મટી જાય છે જે વર્ષો જૂના રોગ છે નથી મળતા દવાઈઓ લઈ લઈને થાયકા હોય કંટાળા હોય એવા લોકોના રોગ મહિના 1.5 મહિનામાં રિમૂવ થઈ જાય અમુક એવા જટિલ રોગો છે કે જે તમારા નિર્જળાથી મટી શકે છે એટલે કહું છું કે નિર્જળા કરો પણ નિર્જળા જ્યારે કરો ત્યારે એનીમાં ખાસ એનીમાં વગર નિર્જળા નહીં કરતા નહીંતર તમે લાંબા નિર્જળા કરી જ નહીં શકો જ્યારે 24 કલાકનો નિર્જળા કરો ત્યારે દિવસમાં 3 વાર 4 વાર એનીમાં ભલે લેવો પડે એનીમાંથી ન ડરો પણ 24 કલાકના નિર્જળા દરમિયાન એનીમાં ખાસ કરો અને બાકી એક ટાઈમ સવાર સાંજ મેં તમને કીધું છે કે સવારે ઉઠીને લેવાનું છે રાત્રે સૂતા પહેલાં લેવાનું છે એ તો લેવાનું જ છે એટલે આવા બધા અદ્ભુત પરિણામ આવે છે અને બેનનું કેન્સર મટી ગયું છે તો ખૂબ સારી વાત છે બેનને અને
NDSના જેટલા પણ સાધકો છે, જેટલા પણ એના કહેવાય ને કે મોટિવેશનલ સ્પીકરો છે, NDS કરાવતા હોય, કરતા હોય, સોશિયલ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો, હજારો કરોડો લોકો NDS કરી રહ્યા છે અને બધાને અદ્ભુત રિઝલ્ટો મળે છે. એટલે જ આટલા લોકો દિવસે ને દિવસે વધુ ને વધુ જોડાય છે. તો ચૌહાણ સાહેબનું સપનું છે કે દવા રહિત દુનિયા, દવા વગરની દુનિયા. દવા ખાતા જે રોગો નથી મળતા એ રોગો આ NDS કરવાથી મટી જાય છે. તો એવા ડૉક્ટરે કહી દીધું અમુક લોકોને તો 5 કલાકથી વધારે નહીં જીવે, એવા લોકો પણ કેટલા વર્ષો જીવી ગયા છે અને હજી પણ સ્વસ્થ જીવન જીવે છે. વજન તો ઉતરે જ છે, પણ આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ છીએ. તો મને આ સરસ મજાની પોસ્ટ હાથમાં આવી આજે, તો મેં કીધું કે તમારી સમક્ષ રજૂ કરું. ઘણા છાપા ન જોતા હોય, જો કે મને જ આદત નથી છાપાની, હું છાપું નથી વાંચતી, પણ આ તો મારા જેઠની છોકરીએ વાંચ્યું, એણે મને ક્રોપ કરીને મોકલું પેપરમાં. જો તમને બતાવું, આ બેન છે એ ગાંધીધામના, અને આ પોસ્ટ છાપામાં ટૂંકમાં તમને દેખાશે નહીં, કેમ કે જો આ ઉલટું આવે ને લખેલું, આમાં ફ્રન્ટ કેમેરો છે ને એટલે ઉલટું આવે, પણ જો આ લખેલું છે કે નિર્જળા ઉપવાસથી બ્લડ કેન્સર મટ્યું, બ્લડ કેન્સર મટી ગયું. એટલે એવું લાગે તો તમે છે ને ગુજરાત સમાચારમાં છે, આજના ગુજરાત સમાચારમાં આ પેપરમાં છે, તો તમે અંદર જઈને વાંચી લેજો. ઈ બેને છે ને કંઈક 9 દિવસના નિર્જળા કર્યા હતા, એમાં 2 દિવસ તો એને બહુ તકલીફ થઈ બેનને, કેમ કે બ્લડ કેન્સર હતું, એટલે એ કંઈ નાનો રોગ તો નથી, એટલે બહુ એમ કહેતા હતા, એમાં લખેલું છે બધું કે 2 દિવસ તકલીફ થઈ, પછી કાંઈ ખબર ન પડી બેનને. 9 દિવસના બેને નિર્જળા કર્યા ચૈત્રી નોરતામાં, અને માતાજીની કૃપા થઈ એના ઉપર, એનું બ્લડ કેન્સર મટી ગયું. ભગવાન હવે એને હાજા નરવા રાખે, બસ આવી જ રીતના. એટલે નિર્જળા છે ને આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની જવો જોઈએ. ડેઈલી આપણે લાંબા ન કરી શકીએ ને તો ડેઈલી ઉઠીને 6 થી 8 કલાકના નિર્જળા આપણા થવા જ જોઈએ. એ એક નિયમ કરી નાખવાનો કે ઉઠતાની સાથે આપણે 8 કલાકના નિર્જળા કરી જ નાખવાના, એટલે ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન આવે અને કોઈ બીમારી જલ્દીથી ન આવે, અને કોઈ બીમારી હોય નાની મોટી તો એ પણ ધીરે ધીરે કરી અને જતી રહે. અને આમ પણ આપણા નિર્જળા લાંબા થાય, માનો કે 16 કલાક પછીના આપણા નિર્જળા લાંબા થયા, આપણે 16 કલાક પછીના જેટલા પણ આપણા નિર્જળા થાય, 16 કલાક પછી આપણા શરીરમાં એક ઓટોફેગી સિસ્ટમ સક્રિય થાય છે. અને ઓટોફેગી સિસ્ટમ એને કહેવામાં આવે છે કે આપણા શરીરમાં 2 પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે, એક હેલ્ધી બેક્ટેરિયા હોય અને એક અનહેલ્ધી બેક્ટેરિયા હોય. એટલે 16 કલાકના નિર્જળા પછી ટૂંકમાં એમ કે ને કે જે હેલ્ધી બેક્ટેરિયા છે ને એ અનહેલ્ધી બેક્ટેરિયાને ખાઈ જાય છે. એને પણ ખાવા તો જોઈએ. આપણે 16 કલાક થઈ ગઈ પછી લાંબા નિર્જળા કર્યા, માનો કે 24 કલાક, 48 કલાક, 36 કલાક, 72 કલાક, જેટલા કર્યા એટલા, તો એ દરમિયાન તો આપણે શરીરને કાંઈ આપ્યું નથી, તો અંદરના જે બેક્ટેરિયા છે એને પણ ખાવાનું તો જોવાનું જ છે. એટલે એ શું કરે છે કે હેલ્ધી બેક્ટેરિયા છે ને એ અનહેલ્ધી બેક્ટેરિયાને ખાઈ જાય છે, અને આપણા રોગ છે એ જતા રહે છે. રોગ જાય છે એનું કારણ આ જ છે કે નિર્જળા કરવાથી રોગ કેમ જાય છે, તો નિર્જળા કરવાથી આમ રોગ જાય છે કે નિર્જળા કર્યા પછી 16 કલાકના નિર્જળા બાદ આપણા બોડીમાં ઓટોફેગી સિસ્ટમ છે એ સક્રિય થાય છે, અને આપણું શરીર જ આપણી મેળે આપણા રોગને ખાઈ જાય છે. એટલે ખાલી આપણે ધ્યાન એ રાખવાનું છે કે નિર્જળા લાંબા ખેંચવાના, પણ આ એક છે કે આપણી મેળે નિર્જળા આપણે કરીએ એના કરતાં કોઈ આપણે NDSના કોઈ સાધકો છે કે આપણા સિનિયર છે એને આપણે ફોન કરીએ, મેસેજ કરીએ અને સલાહ લઈએ. જેવી રીતે તમે આમાં કોમેન્ટમાં પૂછો છો, સલાહ લીધા પછી નિર્જળા લાંબા કરવો એનો કોઈ વાંધો નથી, પણ લાંબા નિર્જળા કર્યા પછી એને કઈ રીતના છોડવા અને નિર્જળા કઈ રીતના કરવા એ બધું એક કહેવાય ને કે એના પણ નિયમો છે, એ રીતના કરવા જેથી કરીને આપણને ફાયદો થાય, નુકસાન ન થાય. નુકસાન તો જો કે એવું કંઈ છે નહીં, પણ અમુક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ તો સારી વાત છે. માનો કે નિર્જળા કર્યા હોય તો અમુકને પછી વમન કરવું પડતું હોય, એનીમાં વમન આ બધું ચાલુ રાખવું પડે. વમન કોઈ ન કરી શકતા હોય તો એનીમાં છે એ તો પ્રોપર ટૂંકમાં કરવો જ પડે, તો જ તમને નિર્જળાનો ફાયદો થાય ને તો જ તમે લાંબા નિર્જળા કરી શકો, એનીમાં ચાલુ રાખો ત્યારે. એટલે આવી નાની બાબતો છે એ ધ્યાનમાં રાખવી પડે. પણ આપણે તો જેને વજન ઉતારવો છે એ લોકોને તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એક ટાઈમ જમતા પણ વજન ઉતરે છે. ઘણા લોકો રાત્રે ફૂલ પેટ જમી લે છે તોય વજન ઉતરી જાય છે. મારી નાની બેન છે, હમણાં જેને એના હસબન્ડે ચાલુ કર્યું છે, તો એ 10 દિવસમાં એનો 3 કિલો વજન ઉતરી ગયો. રાત્રે ફૂલ પેટ જમી લે છે, બપોરે ફ્રૂટ ખાય છે,
સવારે બસ 11 વાગે જ્યુસ ને એવું લઈ લે છે તોય 3 કિલો વજન નીચે ઉતરી ગયું 10 દિવસની અંદર. એટલે આવું છે ટૂંકમાં, વજન તો ઉતરે જ છે, વજન છે ને ઉતારવો છે ને એમ તો કોઈ ચિંતા જ નથી, પણ આવા રોગ છે ને ભયંકર રોગો છે એ લોકોને કાઢવા છે, એ લોકોએ તો કોઈની સલાહ લેવી પડે, અને સલાહ નીચે ટૂંકમાં આ રીતના બધા ફોલો કરે તો ચોક્કસ એનું પરિણામ મળે જ છે. તો સારું, ચાલો હવે બધા કોમેન્ટના રિપ્લાય આપી દઉં. દક્ષાબેન ગોહિલ કે છે, જય માતાજી, હું દરરોજ 7 થી 8 કલાકના નિર્જળા કરું છું, પછી ગ્રીન જ્યુસ લઉં છું, તો ક્યારેક પ્રેશર આવે છે અને ક્યારેક નથી આવતું, તો કંઈ વાંધો નહીં ને બેન? અને હું 2 ટાઈમ એનીમા કરું છું, ચાલશે ને? હા ચાલશે, 2 ટાઈમ જ કરવાનો છે, સવારે અને સાંજે. ક્યારેક નિર્જળા વધારે ખેંચો લાંબા તો ક્યારેક એવું લાગે તો બપોરે પણ તમે લઈ શકો, નુકસાન નથી, પણ 2 ટાઈમ તો કરજો જ. અને તમે 7-8 કલાકના નિર્જળા કરો છો, પછી ગ્રીન જ્યુસ લીધા પછી ક્યારેક તમને પ્રેશર આવે છે, ક્યારેક નથી આવતું, તોય ચિંતા ન કરો. આવે તોય જઈ આવવાનું, ન આવે તોય ચિંતા નહીં કરવાની, ટેન્શન ન લો તમે તમારે. આપણે આપણું કામ કરી લીધું છે જ્યુસ પીને. પછી સુરેશ જીયાણી આઈડી છે, અને સીતારામ દીદી, મારું નામ રીટા જીયાણી છે. ઓકે, અમારી એક છે રીટાબેન જીવાણી અને તમે છો રીટાબેન જીયાણી, એટલો ફેર છે ખાલી. અને બેન કહે છે કે મેં પણ 15 દિવસથી NDS સિસ્ટમ ચાલુ કરી છે, સરસ, ખૂબ ખૂબ અભિનંદન. અને બેન કહે છે કે હું સવારે અને સાંજે 1 વાર એનીમા કરું છું, તો ચાલે કે 2 વાર કરવું જ પડે? મારું વેટ 70 kg છે, સવારે અને સાંજે 1 વાર એનીમા કરું છું, એટલે તમે 1 પોટ ચડાવો છો અને એક જ વાર ટૂંકમાં 1 જ વાર નળી ચડાવો છો, એ રીતના કહો છો તો ન ચાલે. સવારે તમે 2 પોટ ચડાવજો અને સાંજે પણ 2 પોટ ચડાવજો. અને સવારે ઓછામાં ઓછો 2 પોઝિશનમાં લેજો, ડાબા પડખે છે, જમણા પડખે છે, એમ ન લઈ શકો તો ઊભા સેજ વાંકા વળીને એ રીતના પણ 2 પોઝિશનમાં સવારે લેજો, અને એ જ પોઝિશનમાં પાછું રાત્રે 2 પોટ ચડાવજો, એટલે તમારે વાંધો ન આવે, વેટ લોસ થશે. અને એનીમામાં નળનું પાણી નાખવાનું કે ફિલ્ટરનું? ના, નળનું સાદું પાણી જે આપણે ટાંકીમાં ઉપરથી આવતું હોય ને એ જ પાણી નાખવાનું છે, ફિલ્ટરના પાણીની કોઈ જરૂરિયાત રહેતી નથી. તમે તમારે સાદું પાણી આપણે જે નળમાં ઉપયોગ કરતા હોય ને એ જ પાણી લેવાનું છે. પછી સવિતાબેન કહે છે, જય માતાજી બેન, નૈત્રીને અમને આપી દો. અરે લઈ જ જાઓ તમે તમારે. રીટાબેન કહે છે કે હા જાગુબેન, રમકડાને બંને આપી દો, નૈત્રીને ન. અરે એ જ કહું છું કે લઈ જ જાઓ, એટલે રમકડાઈ જો એટલા બધા ભર્યા છે ને કે થાકી જાઓ તમે, અને નૈત્રીથી થાકી જાઓ. પછી સોનલબેન પટેલ કહે છે, બેન નૈત્રી બેટા, મને તો આઈસ્ક્રીમ બહુ ભાવે છે, તો આવો આઈસ્ક્રીમ ખાવા ઘરે. પછી સાવિત્રીબેન કહે છે, હરિઓમ, જય માતાજી બેન. પછી વીણાબા કહે છે, જય માતાજી બેન. બસ, તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.